છે। આજે આપણે બનાવીશું હલવાઈ સ્ટાઇલ ગાજરનો હલવો। તો આપણે ગાજરનો હલવો બનાવવા માટે મેં 1.5 કિલો ગાજર લીધા છે, તેને આ રીતે છીણી લીધા છે। 2 ચમચી ઘી લીધું છે, અડધો કપ ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, 1 કપ દૂધ લીધું છે, 1 વાટકો ખાંડ લીધી છે અને માવો લીધો છે। તો આપણે ગેસ ચાલુ કરશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। તેમાં આપણે 2 ચમચી ઘી એડ કર્યું। ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે છીણેલા ગાજર લીધા હતા તે એડ કરી દઈએ। બરાબર મિક્સ કરી લઈએ। આપણું પેન ઉપર સુધી ભર્યું છે, ધીમે ધીમે તે ચડતા થોડું નીચે થઈ જશે। બરાબર આપણે ઘીમાં આ છીણને સાતડી લઈએ। 5 થી 7 મિનિટ આ પ્રોસેસ કરવાની છે આપણે। હવે તેમાં આપણે 1 કપ દૂધ લીધું હતું તે એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખશું। તેમાં આપણે અડધો કપ ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે આ લિક્વિડ બળે ત્યાં સુધી આપણે 15 થી 20 મિનિટ તેને પાકવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતું જશું। હવે આપણું લિક્વિડ થોડું ઓછું થઈ ગયું છે, તેમાં આપણે ખાંડ એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે આ ખાંડનું પાણી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને 15 થી 20 મિનિટ બળવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે એને આપણે સાતડી લઈએ। આપણે નાના પેનમાં 1 ચમચી ઘી એડ કરશું। એમાં આપણે જે ડ્રાય ફ્રૂટ આપણે પસંદ હોય એમાં એડ કરી દઈશું। મેં અહીંયા કાજુ બદામ લીધા છે। ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે તેને સાતડી લેશું। ડ્રાય ફ્રૂટ સતળાઈ ગયા છે, તેને એક બાઉલમાં કાઢી લઈએ। તેનો ટેસ્ટ સરસ આવે છે સાતળવાથી। આપણો હલવો ચેક કરી લઈએ। તેમાં જે ખાંડનું પાણી હતું તે બળવા આવ્યું છે। હવે તેમાં આપણે માવો એડ કરી દઈએ।
તમે જોઈ શકો માવો સરસ કણીદાર બન્યો છે. આ માવો મેં ઘરે જ બનાવ્યો છે. તેની રેસીપી તમારે જોઈએ તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં ચોપ કરેલા કાજુ બદામ એડ કરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી થોડીવાર આપણે હલાવતા રહેશું. આપણો હલવો તૈયાર થવા આવ્યો છે. તમે જોઈ શકો છો કે હલવો પેનથી છૂટો પડવા માંડ્યો છે. પેનને ચોટતો નથી. હવે આપણે છેલ્લે 1 ચમચી ઘી એડ કરશું. આપણા હલવામાં સરસ શાઇનિંગ આવી જાય તે માટે. હવે આપણો હલવો તૈયાર છે. એને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો આપણો લાઈફસ્ટાઈલ રીચ અને સ્વાદથી ભરપૂર ગાજરનો હલવો તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ.